નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું બેરોજગારીની. આમ તો સમયાંતરે બેરોજગારીનો મુદ્દો ઉઠતો જ રહેતો હોય છે અને એના મામલે ક્યાંક રાજકારણ પર ગરમાતું હોય છે, રાજનીતિ થતી હોય છે, પણ થવી જ જોઈએ. ચોક્કસ વિપક્ષ બેરોજગારી હોય, ભ્રષ્ટાચાર હોય, મોંઘવારી હોય, એ મુદ્દા ઉઠાવતું જ હોય છે અને ઉઠાવવા જોઈએ પણ ખરા. અને આ ચર્ચા થવી પણ જોઈએ, કારણ કે એકવાર હું માનું છું કે બેરોજગારીના મુદ્દે ચર્ચા થાય ને પછી બેરોજગારી દૂર થઈ ગઈ એવું માનવામાં કોઈ મને લાગતું નથી કે બેરોજગારી દૂર થઈ જાય. પરંતુ રોજગારીને લઈને જે કોંગ્રેસ પાર્ટીએ જે આક્ષેપ કર્યા છે, ભારતીય જનતા પાર્ટીએ અને કોંગ્રેસે તો એમ પણ કહ્યું છે કે યુવાઓનું શોષણ થઈ રહ્યું છે, સ્થાનિક જે રોજગારી મળવી જોઈએ રોજગારી મળી રહી નથી અને ગુજરાતના જે યુવાનો છે, ભણેલા ગણેલા છે, ડિગ્રી મેળવે છે પણ એમને નોકરી નથી મળતી. એટલે આજના યુવાનોને ડિગ્રી મેળવવાનો પણ એટલો ઉત્સાહ નથી રહેતો, કારણ કે ઘણા યુવાનો એવું કહેતા હોય છે કે ડિગ્રી મેળવ્યા બાદ પણ નોકરી ક્યાં છે. અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે એડ્યુકેટેડ લોકો પણ હવે મનરેગામાં જોડાય છે કે એમને રોજગારી તો મળે, એક દિવસની તો રોજગારી મળે ને એમ કરતાં કરતાં એ લોકો મનરેગામાં પણ જોડાય છે. એટલે કામદાર ને કર્મચારીઓનું શોષણ થાય છે, કોંગ્રેસનું કહેવું છે. અને સાથે જ સચિવાલયમાં કામ કરતા જે લિફ્ટમેન છે એનું એક ઉદાહરણ આપ્યું કે એને ફક્ત 7,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે. વિચાર કરો કે જેનો 7,000 પગાર છે કે 10 છે કે 12,000 છે, કેવી રીતે પોતાના ઘરનું પૂરું કરી શકે. બીજી વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ પર પ્રહાર કરે છે કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી અને કોંગ્રેસ જનતા સાથે સંપર્ક ગુમાવી દીધો છે, એટલે હવે કોંગ્રેસ આવા મુદ્દા લઈને આવે છે. પણ મારું કહેવું એમ છે કે વિપક્ષ જો કદાચ આ મુદ્દા લાવે તો ખોટું શું છે, ખોટું હોય તો તમે સાબિત કરો કે વિપક્ષના મુદ્દા વ્યાજબી નથી અથવા તો ખોટા છે. પણ રામ મોકારિયા જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એમણે તો એમ કહ્યું કે બેરોજગારી છે જ નહીં. એનું ઉદાહરણ એમણે આપ્યું હતું એક સભામાં. એમણે કહ્યું હતું કે કામવાળીને પટાવાળા નથી મળતા. હવે વિચાર કરો, કામવાળીને પટાવાળા નથી મળતા એટલે બેરોજગારી છે જ નહીં, રોજગારી જ રોજગારી છે. એની પાછળના કારણો હોય, તર્ક હોય, તમને કેમ કામવાળા નથી મળતા, કેમ અછત છે, કેમ તમને પટાવાળા નથી મળતા, આ બધા સવાલો ઉઠે. બીજું કે કોઈ પણ રોજગાર જો રાજ્યમાં શરૂ કરવો હોય તો સ્થાનિક લોકોને તમારે 85% સ્થાનિક લોકોને રોજગારી આપવી જોઈએ. આ નિયમ છે, આનો અમલ કેટલો થાય છે એ પણ એક સવાલ છે. બેરોજગારી નથી તો સરકાર શા માટે રોજગારી મેળાનું આયોજન કરે છે? કરવું જ ના જોઈએ, કારણ કે બધાની પાસે રોજગારી છે અને રોજગારી મળતી હોય તો પછી વિદેશમાં કેમ આ યુવાનો જતા રહે છે? આ પણ એક સવાલ. સાથે જ મેં કહ્યું તેમ ગ્રામીણ ગુજરાતમાં મનરેગા પર નભનારા લોકોનું પ્રમાણ વધ્યું છે. આ મુદ્દે ચર્ચા કરવી છે. બેરોજગારી મુદ્દે મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ મારી સાથે જોડાયા છે. નિકુલજી, સ્વાગત છે આપનું. નમસ્કાર. અને સાથે જ જાણીતા અર્થશાસ્ત્રી સિદ્ધાર્થ ભટ્ટ મારી સાથે જોડાયા છે. સિદ્ધાર્થજી, આપનું પણ સ્વાગત છે. અને ઉર્વિશ કંથારિયા ભારતીય જનતા પાર્ટીના નેતા મારી સાથે જોડાયા છે. ઉર્વિશભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે. ઓકે, શરૂઆત હું નિકુલભાઈથી એટલા માટે કરીશ કે નિકુલભાઈ, તમે બેરોજગારી મુદ્દે જે આક્ષેપ કર્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર, ગુજરાત સરકાર પર, અને ખાસ તમે જે લોકો જે કહ્યું છે કે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે, યુવાઓને અન્યાય થઈ રહ્યો છે, કયા આધારે તમે આ વાત કરી રહ્યા છો? કોંગ્રેસ દ્વારા ગુજરાતની અંદર ઘણીવાર આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે અને વિધાનસભાની અંદર બી ઘણીવાર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. બેરોજગારી એટલે શું કે જે બી યુવાનો ભણી ગણીને બહાર આવ્યા છે ને એમને યોગ્ય રોજગારી મળવી જોઈએ, એક અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય છે. અને આપણે જોયું કે જે રીતના વિધાનસભાની ચૂંટણીની અંદર બી અમે 10 લાખ રોજગારીની વાત કરી તો ભારતીય જનતા પાર્ટીએ 20 લાખ રોજગારી આપવાની વાત કરી હતી વર્ષમાં. કદાચ આપણે 6 મહિના જેટલો સમય ચૂંટણીને પતી ગયો છે, પરંતુ એના પર શું કામગીરી થઈ છે કશે કોઈ ઉલ્લેખ નથી. હવે જે શોષણની વાત છે એટલા માટે પ્રાથમિકતા આવે છે કારણ કે આપણે જોયું કે સરકાર હંમેશા કોન્ટ્રાક્ચ્યુઅલ પદ્ધતિથી અપોઇન્ટમેન્ટને પ્રાથમિકતા આપે છે અને જો મહેકમ દ્વારા પગાર પંચની જે વાત કરવામાં આવે છે, જો એમાં મૂળભૂત મિનિમમ જે પગાર ધોરણની જે ક્લાસ 4 ની અંદર વાત છે એ ઓછામાં ઓછો 25-30 હજાર રૂપિયાથી શરૂઆત થતી હોય છે. પરંતુ આપણે જોયું કે કોન્ટ્રાક્ટમાં એ જ પગાર ધોરણ 7 થી 10 હજાર રૂપિયા હોય છે. અને તમે એક પ્રસ્તાવનામાં લિફ્ટમેનનો ઉલ્લેખ બી કર્યો, ખાસ કરીને સચિવાલય જેવા બિલ્ડિંગની અંદર જો એ વ્યક્તિ નોકરી કરતો હોય તો આપણે સમજી શકીએ છીએ કે બીજી જગ્યાએ એની શું પરિસ્થિતિ હશે. ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તા કે જેવી સાંસદ કે જેમણે બી પ્રતિક્રિયા આપી છે કે કામવાળા નથી મળતા, તો આજે જે રીતના શહેરોના એક્સપેન્શન થઈ રહ્યા છે તો જે મકાનો બની રહ્યા છે એટલા છેવાડા અને એટલા દૂર છે કે જ્યાં કામ કરવા વાળા જે લોકો જે કરે છે આ બધું, એમનો જે લોકેશન છે અને આ કામ કરવાની જગ્યાના લોકેશન વચ્ચે એટલા અંતર વધી ગયા છે કે એ લોકો પોતે ત્યાં પહોંચી નથી શકતા. એના માટે નથી મળતા એનો મતલબ એ નથી કે આજે આ લોકોને રોજગારીનું જે
છે પ્રયત્ન એ નથી. તો આ બધી વસ્તુની અંદર આપણે જોઈએ તો કોંગ્રેસ અને રોજગારી એવો પ્રશ્ન છે કે હંમેશા રહેવાનો જ, કારણ કે દરેક સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ ક્યાં તો રોજગારી આપે કાં તો રોજગારીનું સર્જન કરે. પરંતુ આપણે છેલ્લા 20 વર્ષથી જે રીતના જોઈએ છે કે 2003-4માં વાઇબ્રન્ટ ગુજરાત આવ્યું અને વાઇબ્રન્ટ ગુજરાતના આવ્યા પછી કરોડોના MOU થયા, ઓન પેપર થયા, ઘણીવાર ઘણી ગિફ્ટ સિટીની વાત થઈ, પ્રોજેક્ટ્સની વાત થઈ, ધોલેરા સિટીની વાત થઈ, પરંતુ જે પ્રમાણમાં લોકોને રોજગારી મળવી જોઈએ મળતી નથી. ને 2018માં રૂપાણી સરકારે ખાસ કરીને કોઈ બી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં આવે છે એના માટે 85% લોકલ ડોમિસાઇલ ગુજરાતના લોકોને લેવા એવું બી એક કંઈક લાવ્યા હતા, પરંતુ આજ દિવસ સુધી એના જે ઇમ્પ્લિમેન્ટેશન ફેઝમાં આપણે જોઈએ તો નથી મળતા, કારણ કે ખાસ કરીને જે મલ્ટીનેશનલ કંપની છે એવું પ્રેફર કરતી હોય છે કે મને જે ઓછામાં ઓછો સસ્તામાં સસ્તો લેબર કે સસ્તામાં સસ્તો એમ્પ્લોય મળે એનો હું પ્રાધાન્ય આપીશ, જેના લીધે આપણા ગુજરાતીઓને ખરેખર અન્યાય થયો હોય એવું અમારું પ્રાથમિક કારણ છે. એટલે અમારી વિપક્ષ તરીકે જવાબદારી છે કે સરકારનું ધ્યાન દોરવું. બિલકુલ સરકારનું ધ્યાન દોર્યું છે, એટલે ઉરુષભાઈ હવે સરકારે આના માટે ક્યાંક જવાબ આપવાનો રહે છે, કારણ કે જ્યારે કોંગ્રેસ એમ કહી રહી છે કે ગુજરાતના યુવાનોને અન્યાય થઈ રહ્યો છે અને કામદાર અને કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે, ડિગ્રી મળ્યા પછી પણ જે યુવાનો છે એમને ક્યાંક યોગ્ય રોજગારી નથી મળી રહી, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી હંમેશા માને છે કે વ્યક્તિના અર્થતંત્રનો સતત વિકાસ થાય. એક વ્યક્તિના અર્થતંત્ર એટલે કોઈક માત્ર એક ઉપરથી દેખાતા સૂચકાંકોની વાત નથી, કે માત્ર જીડીપીની વાત નથી, કે ગ્રોથ રેટની વાત નથી, પરંતુ એક વ્યક્તિનું નિર્માણ કેવી રીતે થાય છે, એના અર્થતંત્રમાં કેવી રીતે વિકાસ થાય છે, એ સૌથી મહત્વનું પાસું છે. એટલે આ અભિગમથી ભારતીય જનતા પાર્ટી નીતિઓ ઘડે છે, આર્થિક વાતાવરણ બનાવે છે, અને એના આધારે જે રોજગારીનું જે સર્જન થાય છે એ પ્રમાણે પ્રયત્નશીલ છે. આપણે એવો ક્લેમ નથી કરતા કે 100% લોકોને સરકારી નોકરી મળી જાય, પરંતુ રોજગારની જે અત્યારની જે વિશ્વ કક્ષાએ જે અવસ્થા છે એમાં ઘણા બધા આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે, ટેકનોલોજી આવી રહી છે, એના આધારે રોજગારીની પરિસ્થિતિ બદલાઈ રહી છે. આ બદલાતી પરિસ્થિતિમાં એક સરકાર, એક રાજકીય પક્ષ શું કરી શકે, એક વ્યક્તિ શું કરી શકે, એક અર્થતંત્ર શું કરી શકે? આ ઇન્ટિગ્રેટેડ પ્રોબ્લેમ છે, બધા રાજકીય પક્ષોનો, સમગ્ર રાષ્ટ્રનો, બધા વ્યક્તિઓનો પ્રોબ્લેમ છે. એટલે એના માટે જે ઇન્ટિગ્રેટેડ એપ્રોચથી ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે, દિલીપભાઈ, એમાં સૌથી મહત્વની વાત એ છે કે આપણે જોયું કે જે પ્રમાણે રોજગારીની તકો જે પ્રમાણે નવા વળાંક ઉપર આવે છે, એ પ્રમાણે સ્વરોજગારીની તકો ઊભી કરવી એ બહુ મહત્વની વાત હતી. એટલે ભારતીય જનતા પાર્ટીએ મુદ્રા યોજના દાખલ કરી અને આજે 6 થી 7 વર્ષની અંદર 34 કરોડ લોકો સ્વરોજગારમાં જોડાયા છે. એટલે રોજગાર એનો અર્થ એ નથી કે સરકારી નોકરી, અને સ્વરોજગાર 34 કરોડ લોકો એમાં પ્રવેશી શકે અને એમાંના ઘણા મોટા ભાગના લોકો સસ્ટેન થઈ શકે, આગળ પોતાનું ચલાવી શકે, માત્ર સ્ટાર્ટિંગ નહીં. એ વાત મહત્વની છે. અને આ જે વાત અત્યાર સુધી જે આપણે એના પરિણામો જોયા છે કે નાના ક્ષેત્રોમાંથી માંડીને લઘુ ઉદ્યોગ, મધ્યમ ઉદ્યોગ સુધી પણ લોકો પહોંચેલા છે. એટલે આ જે આમૂલ પરિવર્તન જે રોજગારીની દિશામાં આવ્યું છે એ ખૂબ જ વિચારીને કરવામાં આવેલું પગલું છે, અને એના લીધે એના લાભાર્થીઓની સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે. અને એક વ્યક્તિ જ્યારે પોતે સ્વનિર્ભર બને છે કે આત્મનિર્ભર બને છે ને, ત્યારે એ જે રોજગારીની જે તકની જે શરૂઆત કરવામાં આવેલી હોય એને સૌથી મહત્વનું પાસું ગણીને ચાલે. ઓકે, સિદ્ધાર્થભાઈ મારી સાથે છે. યસ, સિદ્ધાર્થભાઈ મારી સાથે છે, અર્થશાસ્ત્રી છે. સિદ્ધાર્થભાઈ, જે પ્રમાણે દાવા થઈ રહ્યા છે રોજગારીના, અને સરકારનો લેખિતમાં જવાબ હતો કે ગુજરાતમાં બેરોજગારીની વાત કરી તો 2.83 લાખ લોકો બેરોજગાર છે, અને બીજું કે સરકારી ભરતીના જે આંકડા છે રોજગાર કચેરી પાસે નથી, સરકારે આ જવાબ આપ્યો હતો. રોજગારીનું ચિત્ર ગુજરાતમાં કેવી રીતે જોઈ રહ્યા છો? હવે આપની વાત સાચી છે, અને જ્યારે ગુજરાત ન્યૂઝના માધ્યમથી આપણે વાત કરી રહ્યા છે, ગુજરાત ન્યૂઝ એટલે કે ગુજરાતના સમગ્ર ગુજરાતના ન્યૂઝની આ વાત છે, તો દર્શકો મિત્રો પણ ક્યાંક ને ક્યાંક આ જે રાજકીય પક્ષો છે એમની બેબાદાળ વાતો કરીને એમને પણ એમ લાગે છે કે યાર અમે લોકો કરીએ શું, કે એક બાજુ એક કહે છે કે નોકરી નથી, એક બાજુ એક શાસક પક્ષ એમ કહે છે કે રોજગારીની વિપુલ તકો છે,
પણ જે સામાન્ય માનવીને, આમ આદમીને પૂછ્યું છે ભાઈ તારી તકલીફ શું છે, તો બે પાસામાં ધ્યાન ઉપર આવે છે કે 75 વર્ષ આઝાદીને થઈ ગયા છતાં પણ ગરીબ કલ્યાણ મેળા હજી પણ યોજવા પડે છે, અથવા તો મનરેગા યોજના હજી પણ લાગુ થાય છે. તો શું આટલા 75 વર્ષમાં સરકાર કોઈની પણ હોય તો શું આપણે હજી સુધી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી કરી શક્યા? બહુ યક્ષ પ્રશ્ન થાય છે. જાપાન જોઈ લો તો જાપાન જેવો જાપાન વિશ્વ યુદ્ધમાં આખો પડી ગયો હતો અને આજે કેવો અડીખમ ઉભો છે. તો એને રોજગારી કહેવાય. મનરેગામાં રોજગારી આપો છો તો એને શું તમે રોજગારી કહેશો? રોજગારીની પરિભાષા કયા અર્થમાં જોઈએ છે? કે શું એને 2 ટંકનું ખાવાનું મળે એટલે એને નોકરી મળી ગઈ એવું માનવી લેવામાં આવશે? ના, રોજગારીનો જો મોટા બ્રોડર પર્સ્પેક્ટિવ થી વાત કરીએ તો જ્યાં એનું યોગદાન માપવામાં આવતું હોય, એને દેશને અને સમાજને કંઈક ઉપયોગી નીવડતું હોય. દાખલા તરીકે ગીગ ઇકોનોમીની વાત કરીએ એટલે કે ઝોમેટો છે કે સ્વિગી છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ માલની હેરફેર કરવાનું કામ કરે, તો એ સ્કિલ એમ્પ્લોયમેન્ટ છે? ના, એ બધી ટેમ્પરરી રોજગારી છે. તો આપણે એને રોજગારીના ખરા અર્થમાં ના જોવી જોઈએ. બીજી વસ્તુ એ આવે છે કે ભારતના બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દરેક નાગરિકને, દરેક ભારતીયને એના 2 ટંકનું ખાવાનું મળે, રોજગાર મળી રહે, એની વ્યવસ્થા કરવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારનું છે. તો સરકારનું કામ નોકરી માટેનું યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર માહોલ ઉભું કરવાનું છે. સરકારનું કામ નોકરી આપવાનું નથી. નોકરી તો પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પ્લેયર જ આપે, ખાનગી લોકો જ આપે. સરકારનું કામ નોકરી આપવાનું કે સરકારનું કામ ધંધો કરવાનું નથી. સરકારનું કામ માહોલ ઉભો કરવાનો છે. તો શું યોગ્ય માહોલ કોઈ પણ સરકારો એ કરી રહી છે? 2 દિવસ પહેલા જે એક દીકરી મારી પાસે આવી અને જાણીને દર્શક મિત્રોને નવાઈ લાગશે, એને વેટરનરી ડોક્ટર છે, એટલે કે જે પશુઓના ડોક્ટરો એ તો જેમ MBBS હોય એમ માણસોના ડોક્ટર છે, એવી રીતે વેટરનરી પશુઓના ડોક્ટર છે. તો એ દીકરી કેનેડા જઈ રહી છે. મેં પૂછ્યું કે બેટા કેનેડા કેમ જઈ રહી છે? તો મને એવું કહે છે કે સાહેબ અહીંયા જયારે હું ગામડે પશુઓની સેવા ચાકરી કરવા જઉં છું ને, તો મને એવું કહેવામાં આવે છે કે આ તો ઢોરની ડોક્ટર છે. એટલે એનું જે સામાજિક સ્ટેટસ છે એ નબળું પડે છે. એટલે કે એમ કરતા હું કેનેડા જતી રહું તો ત્યાં મને રિસ્પેક્ટ તો મળે. એટલે મુદ્દો અહીંયા એ આવે છે કે જે બ્લુ કોલર જોબ છે, તો શું આપણે લોકો એને યોગ્ય માન સન્માન આપીએ છીએ? આપણે યુવાનો ફોરેન કેમ જાય છે કે ભલે ત્યાં મેકડોનલ્ડમાં કામ કરતો હોય પણ એને એટલી રિસ્પેક્ટ મળે છે, અને અહીંયા જો એ બિગ બજારમાં કે એમાં કામ કરતો હોય તો ભાઈ ક્યાં કામ કરે? મોલમાં કામ કરે છે. બસ આ સામાજિક દ્રષ્ટિકોણ પણ એટલો જ જવાબદાર છે. આજે મારો દેશનો ખેડૂત પુત્ર ખેતીવાડીમાં કામ કરવા નથી માંગતો. કેમ? કે ભાઈ છોકરી મળતી નથી. આ જે જગ જાહેર વાત છે, ઓપન સિક્રેટ કહું છું, આમાં કશું ખાનગી નથી. શહેરમાં પટ્ટાવાળી કરશે. એટલે આ બધી બાબતો રાજકીય, સામાજિક અને આર્થિક પરિબળો ભેગા થયા છે, તો એના બધાએ સુધારવાની આવશ્યકતા છે. બિલકુલ. નિકુલભાઈ, એક વાત એ પણ છે કે સરકારે કશું જ નથી કર્યું એવું તો છે નહીં, કારણ કે જે પ્રમાણે મુદ્રા યોજનાની વાત કરી, સ્કિલ ડેવલપમેન્ટની વાત કરીએ, સરકાર પ્રયત્ન કરી રહી છે, પણ સાથે સાથે સમાજનો પણ પ્રયત્ન હોય, એક હાથે તાળી નથી વાગતી. આપણે જો એમ કહીએ કે 26-27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો તમે વિચાર કરો કે પહેલા કરતા બેરોજગારીનો દર તો ઓલરેડી ઘટ્યો જ છે. નિકુલભાઈ, હું આ સમગ્ર વાતને 3 પાસામાં જોઈશ. એક છે સરકાર ભલે રોજગારી આપે નહીં કે રોજગારી ક્રિએટ ના કરે, પરંતુ જાહેર વહીવટ ચલાવવા માટે જે જરૂરિયાત છે, જેમ કે હું કહીશ કે ફાયર વિભાગ, શિક્ષણ વિભાગ, કોર્પોરેશન, રેવન્યુ વિભાગ, સચિવાલય, આ બધી સમગ્ર જે 6.5 કરોડ ગુજરાતની જનતા જોડેથી આપણે ટેક્સ લઈએ છીએ અને એને જે સેવાઓ પૂરી પાડવાની વાત કરવામાં આવે ત્યારે જે કર્મચારીઓની જરૂર છે ને, એ સીધી સરકારની ભરતી આધારિત છે. અને એની અંદર આપણે જોઈએ છે કે સરકારનો જે શું કે અભિગમ છે ખૂબ જ નેગેટિવ છે, અને ત્યાં તમામ લોકોને એવું કોન્ટ્રાક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટથી કરવામાં આવે જેથી એમનું શોષણ થાય. આ એક ભાગ થઈ ગયો. હવે વાત થઈ સરકાર દ્વારા રોજગારી ક્રિએટ કરવાનું, એટલે કે રોજગારી ક્રિએટ કરવાનું એટલે કે પ્રાઇવેટ પ્લેયર્સને તમે એવા પ્લેટફોર્મ આપો. અને આપણે જોઈએ છે કે સરકાર દ્વારા સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ ઉભા કરવામાં આવે છે. ટાટા નેનો આપણે એક વન ઓફ ધ પ્રોજેક્ટ છે, મારુતિ સુઝુકીનો પ્લાન્ટ ગુજરાતમાં આવે છે, તેવા ઘણા પ્રોજેક્ટ્સને પ્લેટફોર્મ સરકારે આપ્યા છે. પરંતુ જોડે ગુજરાતીઓને એમાં કેટલું યોગદાન રહેશે, કેટલું રોજગારી મળશે, એનો જે એક પ્રશ્ન છે. એટલે કે સરકારે એક વાત કરી હતી અને વાત ગુજરાતીઓને શું કહેવાય કે પ્રોમિસ આપવાની વાત હતી, અને એ ફૂલફિલ નથી થઈ રહી.
એના માટે અમે વિપક્ષ તરીકે ધ્યાન દોરીએ છીએ કે ભાઈ જ્યારે તમે ગુજરાતની સરકાર અને ગુજરાતીઓના પૈસે કોઈને ધંધો કરવાનો મોકો આપો છો, જે રીતના ટાટા નેનોને ₹1 વીજળી યુનિટ કે ફ્રી લેન્ડ કે તમે ટેક્સમાં રાહત, વીજળીમાં રાહત, તો એ ગુજરાતીઓના પૈસે છે ને જ્યારે એમની જોડે એમઓયુ થાય છે તો એમાં ગુજરાતીઓને પ્રાથમિકતા આપવાની વાત થાય છે ને જ્યારે પ્રાથમિકતા નથી મળતી અને જ્યારે અમને ખ્યાલ આવે છે તો અમે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ, સરકાર મોટે ઉપાડે, જ્યારે આવા બધા મોટા મોટા પ્રોજેક્ટ્સોને પરવાનગી આપે છે ત્યારે જે એમઓયુ ના કન્ડિશન્સ છે ફૂલફિલ થાય છે કે નહીં થાય એ બી સરકારની જવાબદારી છે. એટલે આપણા ગુજરાતીઓને જે અન્યાય થઈ રહ્યો છે તો વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે કે એને ધ્યાનમાં દોરવું અને સરકાર એના પર કામગીરી કરશે ને તો મને એવું લાગે છે કે જે 85% રૂપાણી સરકાર વાત કરતી હતી એ કદાચ ફૂલફિલ થઈ શકશે. અને ત્રીજો પ્લેટફોર્મ રહી છે સ્વરોજગાર. સ્વરોજગારમાં એવું છે કે આજે પકોડા તળવાની વાત કરવામાં આવે છે તો શું એ સ્વરોજગાર ડિગ્રી પ્રમાણે યોગ્ય છે? અને આપણે ઘણીવાર જોયું છે તો પીએચડી જેવા વિદ્યાર્થીઓ બી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જતા હોય ને તો આપણે ખરેખર એક સમાજ તરીકે ચિંતા કરવાની જરૂર છે, મને એવું લાગે છે. ઓકે. એટલે એક સવાલ એ પણ છે ઉર્વિશભાઈ કે જે પ્રમાણે રોજગારી આપવાની વાત છે અને ટોચ પર છે ગુજરાત, આવા દાવા સરકાર તરફથી થઈ રહ્યા છે, પણ તમે જુઓ કે વિદેશ જવા માટે જે લોકો છે એની સંખ્યા દિન પ્રતિદિન યુવાઓની વધતી જાય છે અને સિદ્ધાર્થભાઈએ કહ્યું ને કે અહીંયા એમને કોઈ રિસ્પેક્ટ નથી મળતું, અહીંયા એમને પ્રોપર નોકરી ડિગ્રી પ્રમાણે નથી મળતી, એને લઈને. બીજી એક વસ્તુ એ છે કે આ જો કદાચ રોજગાર મળી જ ગયો છે અથવા આપવામાં જ આવે છે તો પછી રોજગાર મેળાનું આયોજન સરકાર દ્વારા સમયાંતરે કેમ કરવામાં આવે છે? સૌ પ્રથમ તો જે લોકો વિદેશ જાય છે અને જે સ્વદેશમાં રહીને પ્રયત્નશીલ હોય છે એ બે વચ્ચેની કમ્પેરિઝન અસ્થાને છે. કારણ કે એ પ્રત્યેક ઇકોનોમીનો એક આકાર હોય છે અને એ આકાર પ્રમાણે જેને અનુકૂળ આવે એ પ્રમાણે ઇમિગ્રેશન પેટર્ન્સ રચાતી હોય છે. એટલે ત્યાં કોઈકને એમ લાગે કે મારી ક્વોલિટી ઓફ લાઈફ વધારે સારી રહેશે તો એવા લોકો માઇગ્રેટ થાય છે અને એ પ્રમાણે એ લોકો પોતાની કરિયર બનાવવાનું પસંદ કરે છે. પણ એવું પણ કહે છે ને કે અહીંયા અમને નથી મળતી રોજગારી, એટલે અમને જોબ કે સર્વિસ નથી મળતી, એટલે અમે વિદેશમાં જઈએ છીએ અમારી ડિગ્રી પ્રમાણે. જી, એમાં એક સૂક્ષ્મ મુદ્દો એ છે કે આપણો જે સામાજિક દ્રષ્ટિકોણ કે આપણે રિસ્પેક્ટ, આપણે નાનું કામ જે છે એ નાના કામને આપણે સન્માનની નજરે જોતા નથી કે છીએ, એ આપણે પ્રશ્ન છે, યક્ષ પ્રશ્ન છે. કારણ કે કોઈ કામ નાનું નથી અને આપણે મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી અર્થવ્યવસ્થા છે, એને આપણે કર્મશીલ અર્થવ્યવસ્થા તરફ અત્યારે જઈ રહ્યા છે. એમાં ગીગ ઇકોનોમી એટલે કે ફ્લેક્સિબલ ઇકોનોમીના આયામો જોડાઈ રહ્યા છે. એ વખતે નાનું કામ કરવા, એ પકોડા તળે કે નાનું કામ કરે કે ગાય દોવાનું કામ કરે, પણ એને સન્માનની નજરે એને જોવામાં આવે, એનું પણ મહત્વ છે. એ નહીં હોય તો સમાજ અટકી જવાનો છે. સન્માનની નજરે જુઓ છે એટલે તો સાહેબ તમારા નેતા કે છે રામ મોકરિયા કે કામવાળા પટાવાળા નથી મળતા એની તંગી છે. કોણ કે છે બેરોજગારી છે? હા, એટલે અમુક સ્થાનો ઉપર રામભાઈની વાત સાચી છે કે ખરેખર કયા સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે કામવાળી ને પટાવાળા નથી મળતા? આ કયા સંદર્ભમાં કહેવામાં આવ્યું ખબર નથી પડતી, લોકો કન્ફ્યુઝ છે આ વાક્યને સાંભળી. હા, એટલે એ સ્પેસિફિક કોન્ટેક્સમાં વાત કરવામાં આવી છે કે કોઈ એક પર્ટિક્યુલર ક્લસ્ટરમાં એ પ્રમાણેનું હોઈ શકે અને એનું કારણ એ પણ હોય કે ત્યાં આગળ ઉદ્યોગો હોય, ત્યાં આગળ કૃષિ હોય, ત્યાં આગળ ડિસ્ટન્સનો પણ પ્રશ્ન હોય, જેમ આપણે હમણાં સાંભળ્યું. તો એના કારણે કામ કરનારા લોકો જે પ્રમાણે આપણે લોકો અપેક્ષા રાખે છે એ પ્રમાણે ના પણ મળી શકે. ટાટાની વાત છે તો ટાટાને સમજવાનું ઉર્વિશભાઈ, જો કામવાળા પટાવાળા ન મળે એટલે ગુજરાતમાં રોજગારીની ફૂલ તકો છે એવું સમજવાનું? ના, એવું આપણે અર્થઘટન નથી કરતા, પણ એ સ્પેસિફિક ક્લસ્ટરની અંદર એ કદાચ એ બાબત સાચી હોઈ શકે. હવે ટાટાની વાત કરી તો એમાં પણ આપણે દ્રષ્ટિકોણ એ રીતે જોવાનું છે કે ટાટાએ ત્યાં નેનોની સાથે લેન્ડ રોવર ને જગુઆરનું ઉત્પાદન પણ ચાલુ કર્યું છે અને મોટા પાયે ત્યાં આગળ ભરતી પણ થયેલી છે. પરંતુ એનાથી વધારે મહત્વની વાત એ છે કે ટાટાના આવવાથી કે સુઝુકી અને મારુતિના આવવાથી જે એન્સિલરી આનુષાંગિક ઉદ્યોગો ગુજરાતમાં જે એને જે બળ મળ્યું છે એમાં કેટલી રોજગારી ક્રિએટ થઈ એ આપણે નેનોમાં કરી હતી. સાહેબ, આવી જ વાત નેનોમાં તમે કરી હતી. પાણીના ભાવે જમીન ફાળવી દીધી હતી, આખા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી દીધા હતા અને નેનો આટલા કરોડોને લાખો લોકોને રોજગારી આપશે, નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. શું થયું પરિણામ? દિલીપભાઈ,
એક સેકન્ડ હા. નિકુલભાઈ, હમ. ટાટાને જે જગ્યા ફાળવવામાં આવી હતી એ નેનોના ઉત્પાદન માટે નહીં, એક ઉદ્યોગ સ્થાપવા માટે આપી હતી. એમાંથી હમ. કઈ પ્રોડક્ટ બનાવી, નેનો બનાવી કે લેન્ડ રોવર બનાવી કે અરે જગુઆર સાહેબ એને બનાવી, નેનો બનાવ્યું એટલે અમે ટાટાનો તમને નેનો પ્રશ્ન વિશે છે. પૂછીએ છીએ સાહેબ. હા, એમને નેનો, એમને એટલે- મીઠું બનાવવાનું ચાલુ કર્યું, તમે મીઠા વિશે પૂછે. હા, એટલે એમાં એ લોકો કાર બનાવે છે, ત્યાં ઉદ્યોગ ચાલે છે, ત્યાં ભરતી થઈ છે, ત્યાં આનુષાંગિક ઉદ્યોગો ખીલ્યા છે. આ બધી ક્યાં બાબતો આગળ? છે. ક્યાંની વાત છે આ? સાણંદ ટાટાના બંધ થઈ ગયું ને. ગુજરાતમાં આવવાથી સિદ્ધાર્થભાઈ બંધ થઈ ગયું ને એ તો. ના ના સિદ્ધાર્થ એ હા હું તમને કહું કે કંથારિયા સાહેબની વાત સાચી છે અને 100% ટાટા નેનો આવવાથી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો ગુજરાતમાં વેગ વધ્યો છે અને સાણંદની જમીનોનો ભાવ જે બમણા થઈ ગયા, પણ મુખ્ય યક્ષ પ્રશ્ન એ છે જમીનના જે ભાવ મળ્યા પછી એ પૈસો ક્યાં રોક્યો એ મહત્વનું છે કે એનાથી ઇકોનોમીનું સર્જન થયું કે કેમ. સરકારનું કામ સુવિધા આપવાનું છે અને જે તે સમયે જે નિર્ણય લેવાયો અપ્રોપ્રિએટેડ લેવાયો. એક નેનોની જે ચિંગારી ચાલી એના લીધે બેચરાજી માંડલનો જે વિકાસ થયો, મારુતિ સુઝુકીનો પ્લાન્ટ આવ્યો, હોન્ડાનો પ્લાન્ટ આવ્યો છે. સાહેબ રોજગારી એની કેટલી મળી સિદ્ધાર્થભાઈ? 85% સ્થાનિકોને રોજગારી આપવાની આ નિયમનું પાલન થાય છે? ચલો મને એ સ્પષ્ટપણે જરા જણાવો. હવે એ હું સ્પષ્ટપણે મારે તો નરી વાસ્તવિકતા કહેવાની છે એટલે કદાચ બિલકુલ, બિલકુલ. મારે યુવા મિત્રોના કાન આમળવા પડે ને તો એ દેશ માટે કાન આમળીશ પણ ખરો કે બિલકુલ. રોજગારીની વસ્ત છે કે બીજા રાજ્યના લોકો રોજગારી માટે કેમ આવે છે? કદી વિચાર્યું છે કે એ લોકો ડબલ મહેનત કરે છે? શું આપણો ગુજરાતી એટલી મજૂરી કામ એટલે કે અઘરું કામ, પાના પકડનું કામ કરી શકશે? શું આપણે એવી માનસિકતા છે? આપણે શું એસી માં બેસીને જ કામ કરવું છે? કારણ કે જ્યારે ઓટોમોબાઈલમાં કામ કરવાની વિષય વસ્તુ આવે તો એમાં 10-10, 12 કલાક ઘણીવાર મહેનત કરવી પડતી હોય છે અને વજનદાર અને ભારે ભરખમ કામ હોય છે. તો આપણે ગુજરાતીઓની જનરલી કહેવત પડી ગઈ, દાળ ભાત ખાનારા વ્યક્તિ છે એટલે આપણે ધંધો કરી જાણીએ પરંતુ અઘરું કામ, મેકેનિકનું કામ આપણે ન કરી જાણીએ તો સાહેબ ડિગ્રી આપણે વાળાને તો કામ મળવું જોઈએ ને સિદ્ધાર્થભાઈ, જેને ડિગ્રી મેળવી છે, જેની પાસે ક્વોલિફિકેશન છે, એને એ લેવલનું કામ તો મળવું જોઈએ ને ગુજરાતમાં. હા એ કામ મળવું જોઈએ પરંતુ એક ઉદ્યોગ કે કેપિટાલિસ્ટ કે જે કામ મળ્યું એ શરૂઆત એનાથી કરો અને જો તમારામાં ટેલેન્ટ હશે, કાર્યકુશળતા હશે તો આપોઆપ તમારો વિકાસ થવાનો છે. હવે એના માટે યક્ષ પ્રશ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી આપ માનો છો? પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી, એના માટે સરકારની જવાબદારી, એક પ્લેટફોર્મ જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, વાતાવરણ જોઈએ એના માટે. જો એ આઈટીઆઈ તો કોંગ્રેસના સમયમાં હતી અને આ સરકારે, ભાજપની સરકારે એને ફૂલ ગુલાબી નામ આપ્યું, સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી. તો એમાં તો ખાલી મુખડું ચેન્જ થયું છે, એનો હાર્દ તો એનું એ રહ્યો છે. પરંતુ આઈટીઆઈમાં જે પ્રશિક્ષણ આપવામાં આવે છે, જે શિક્ષકોની ગુણવત્તા છે, જે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે એ કેટલી યોગ્ય છે એ વિચારવું પડે. દાખલા તરીકે આપણે ગુજરાતની વાત કરીએ તો ધોળકા વિસ્તાર આપણે લઈ લઈએ તો ત્યાં ઘણી આઈટીઆઈઓ પણ છે અથવા તો નાના નાના તાલુકા લેવલે આઈટીઆઈ છે, પરંતુ ત્યાં જે ઇક્વિપમેન્ટ છે, જે રિસર્ચ કરવાનું હોય છે તો એ આઈઆઈટી ગાંધીનગર જેવી સમકક્ષ ગુણવત્તા વાળું છે કે કેમ? આપણા બાળકો વિદેશ એટલા માટે જાય છે કારણ કે ત્યાં એમને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહ્યું છે. પણ આ નવી એજ્યુકેશન પોલિસીથી અથવા તો સરકાર એના પ્રયત્ન કરી રહી છે. ટૂંકા ગાળામાં તો સોલ્યુશન ના આવે, આ બધા લોંગ ટર્મ પ્રોજેક્ટ કહેવાય. પણ સાહેબ 28 વર્ષ થયા, ટૂંકા ગાળો ક્યાં છે સિદ્ધાર્થભાઈ? 27-28મું વર્ષ ચાલે છે બધું. એટલે આમાં આપણે જો જનતાએ ખોબલે ને ખોબલે મત આના માટે નથી આપ્યા. એટલે આપ્યા કે રોજગારી મળે, એટલે આપ્યા કે મોંઘવારી ઘટે, એટલે આપ્યા કે ભ્રષ્ટાચાર બંધ થાય. તો આ મુદ્દે તો ડિબેટ આપણે અઠવાડિયે 15 દિવસે મહિને કરીએ છીએ. એટલે એ વાત સાચી. માની લો કે બ્રિજ પડી ગયો તો લોકોની દાનત જો એના જે માલિકો છે જો ગુણવત્તામાં કટકી કરવાની દાનત રાખતા હોય તો સ્કિલ મેન પાવર ને ક્યાંથી રાખે? એમને તો ગધેડા જ જોઈતા હોય. જો સરળ ભાષામાં વાત કરું, અમારે ઉપર પ્રસાદ ધરાવવો પડે, એ એવું કે છે આ કોન્ટ્રાક્ટરને કોણ કે અમારે આટલા કમિશન આપવું પડે? જ્યાં કોઈ રાજકીય નેતા હોય અથવા તો કોઈ સરકારી અધિકારી હોય છે તો આપણા લોકો જ ને, ભલે કોઈ પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય, પણ છેલ્લે આપણા સમાજનો જ હિસ્સો છે. એટલે આ જે બધી ઘટનાઓ ઘટી રહી છે એ આપણા સમાજનું પ્રતિબિંબ રજૂ કરી રહ્યું છે. અને જ્યારે હું 1 કરોડ ખર્ચીને ડોક્ટર બનતો હોઉં તો સીધી વસ્તુ છે, મારે રિટર્ન તો લેવું પડશે કે નહીં? 1 કરોડ વસૂલ કઈ રીતે કરવું? અને આજનો જે લાઈફસ્ટાઈલ છે તો મારે તો 5 વર્ષમાં 1 કરોડ ઉભા કરવાના હોય. એટલે એમાં ક્યાંક ને ક્યાંક નીતિમત્તા, કરપ્શન, આ બધું એટલું પેચીદો વિષ ચક્ર છે ને કે જે સીધા લોકો છે, જે
પ્યોર ટેલેન્ટેડ લોકો છે. તો વિદેશમાં આટલા લેવલનું કરપ્શન નથી હોતું. ત્યાં સિસ્ટમ વ્યવસ્થિત હોય છે, સરળ હોય છે, કોમ્પ્લેક્સિટી બહુ હોતી નથી. એ પુરુષ હોય કે સ્ત્રી હોય કે જેન્ડર, એટલે કે જ્યાં વિકાસને મોકળું પ્રકૃતિ ત્યાં જ ખીલે કે જ્યાં એને ઇનફ પાલન પોષણ થતું હોય. જો ચલો ત્યાં બિલકુલ, એનું આખરે આપણે એક વાત પાલન તો પોષણ ફાઇનલ ન છે. કરી શકતા હોય તો બરાબર છે પણ એક વાત ફાઇનલ છે કે આઝાદીના 75 વર્ષ થયા અને છતાં પણ ગરીબ મેળા થતા હોય અથવા તો મનરેગા યોજના વર્ષોથી જે ચાલુ થતી હોય તો પછી રોજગારીને લઈને સવાલો ઉઠવાના. બીજું, સરકારે કશું નથી કર્યું એવું નથી. સ્કિલ ડેવલપમેન્ટનું કામ કર્યું છે. મુદ્રા સ્કીમ સાથે ઘણી બધી એવી સ્કીમ છે કે જે સરકાર પ્રયત્ન કરી રહી છે. પણ કોંગ્રેસ એક વિપક્ષ તરીકે સવાલો ઉઠાવે એ પણ વ્યાજબી છે કે ભાઈ શોષણ થઈ રહ્યું છે યુવાઓનું, ખાસ તો સરકારી કર્મચારીઓનું શોષણ થાય છે, કામદારોનું શોષણ થાય છે. એ એની રીતે બરાબર છે. સાથે સિદ્ધાર્થભાઈએ સરસ વાત કરી કે ભાઈ બધી જવાબદારી આપણે સરકાર પર નાખી દઈએ એ પણ વ્યાજબી નથી. સમાજની જવાબદારી છે અને વ્યક્તિની ખુદની જવાબદારી છે. મારે શું કરવું? હું સરકારના ભરોસે બેસી રહીશ તો ક્યાં સુધી મારું ઘર ચાલવાનું છે? એટલે વ્યક્તિએ પોતાએ પણ આ પ્રયત્ન કરવા જોઈએ. માત્ર સરકારી નોકરીની લાલચ રાખીને તમે બેસી રહો પછી એમ કહો કે મને સરકારી નોકરી નથી મળતી, નથી જ મળવાની. એની એક લિમિટ છે. પછી એ લિમિટની ઉપર જાય તો તમને સરકારી નોકરી નથી મળવાની. પણ અપેક્ષા રાખીએ કે વિપક્ષ આવા પ્રશ્નો ઉઠાવતી રહે છે એ ફરી એકવાર આવા કોઈ પણ પ્રશ્નો હોય તો એની જે ફરજ છે કે ઉઠાવે ને સરકાર એનો જવાબ આપે. અને સિદ્ધાર્થભાઈ જેવા હોય એક વાસ્તવિક પરિસ્થિતિ કે ચિત્ર આપણી સમક્ષ રજૂ કરતા હોય છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ નિકુલ પટેલ, સિદ્ધાર્થ ભટ્ટ, પૂર્વીશ કંથારિયા ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી બેરોજગારી મુદ્દે જે રાજકારણ ગરમાયું હતું એની ચર્ચા. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.